નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો આ વિડીયોમાં આપણે પાણીપુરીના બે ફ્લેવરના પાણી બનાવીશું, તીખું પાણી, ગોળ આંબલીનું પાણી। માર્કેટમાં જે રગડાપુરી બને એ રગડો બનાવીશું અને ચણા બટાકાનો મસાલો બનાવીશું। 100 નંગ પાણીપુરીમાં થાય એટલો આપણે બટાકા વટાણાનો રગડો બનાવવાનો છે અને 50 નંગનો ચણા બટાકાનો મસાલો બનાવવાનો છે। તો 50 ગ્રામ ચણા પલાળી દીધા છે અને 50 ગ્રામ વટાણા। વટાણાને ચણાને આપણે 3-4 કલાક વહેલા પલાળી દેવાના। પાણી બનાવવા માટે મસાલા લીધા છે અને આંબલી છે, આંબલીને થોડી પલાળી દે। અને આ વટાણા છે સૂકા અને આ 3 બટેટા છે વજનમાં 400 ગ્રામ જેવા, એનો આપણે રગડો બનાવીશું। 3 બટેકા અને ચણાનો મસાલો બનાવીશું। 3 બટેટાને આપણે સાલ હોતા જ બાફી નાખશું। ચણાનું પાણી બનાવશું એટલે થોડાક ફોલેલા હે તો કાળા પડી ગયા હે, એટલે આપણે સાલ હોતા જ પલાળી દઈશું। આ ચણા નાખી દઈએ, બટેટા ડૂબે એટલું પાણી નાખી દઈએ। ચાર 5 સીટી આપણે કુકરની મારી દેવું, ચણા ફૂલ પાકી જાય ક્યાં સુધી। રગડો બનાવવા માટે આપણે બટેટાને ફોલી નાખીએ છીએ। ત્રણેય બટેટાના ટુકડા કરી નાખશું। રગડા માટે બટાકા વટાણા બાફી નાખીએ। પલાળેલા વટાણા, આ વટાણાનું પાણી નહીં નાખવાનું। એક ચમચ નમક નાખીએ, એટલે હળદર નાખીએ, પાણી નાખી દઈએ। બટેટા ડૂબે એટલું પાણી નાખવાનું। ચાર સીટી માટે બફવા મૂકી દઈએ છીએ। 4 સીટીમાં આપણા બટેટા અને વટાણા સરસ બફાઈ જાય છે। 50 ગ્રામ ફુદીનો એટલું બે સાદું અને ધાણાનું કટિંગ કરી નાખીએ। આપણે ફુદીનાનું પાણી બનાવીએ છીએ, પાણીપુરીનું પાણી બનાવીએ છીએ। 50 ગ્રામ ધાણા, તીખા ફ્લેવરનું પાણી બનાવી નાખીએ। 1 લીટર પાણી બનશે, આ 100 પાણીપુરીમાં થઈ જશે। 5 વઘારના મરચાં લીધા છે। તમે પાણી બનાવો ત્યારે પાણીની તીખાશ ઓછી રાખવી તો મરચાં, આદુ, મરી, લીલા મરચાં આવે ઓછા નાખવાના। 5 આપણે તીખા સુરતી મરચાં નાખશું અને દાંડલા પાડી નાખીએ। પ્યોર તીખા સુરતી મરચાં આવે એટલું જીરું નાખશું, 1 ચમચ। એટલે ધાણા નાખશું, લીલા આખા ધાણા, એટલા મરી નાખશું। આનાથી પાણીપુરીનું ઓરિજિનલ આપણે પાણી બનાવીએ છીએ, એટલે ચપટી 1 અજવાઈન નાખી દેવું। આપણે મિક્સરના જારમાં લઈ લઈએ અને પીસી નાખશું। થોડું પાણી નાખી દઈએ એટલે તરત પીસાઈ જાય। પાણી નાખી દઈએ, આપણે થોડું ઠંડુ પાણી નાખી દઈએ। આપણે
આપણે આંબલી પલાળી તે આંબલીનું પાણી નાખી દઈએ ખટાશ માટે. પાણી ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો નાખશું. આ કાલા નમક છે, કાલા નમક નાખીએ છીએ. અડધી ચમચ જેવું કાલા નમક નાખીએ. 1 ચમચ જેવું આપણે સાદું નમક નાખીએ. મિક્સ કરી દઈએ. 1 લીટર જેવું આ પાણી બની ગયું. 100 નંગ પકોડીમાં થઈ જાય. આપણે આ પાણીને ગાળી નાખશું. આવી રીતે ઘંટીમાં કે મિક્સરમાં પાણીના મસાલા નાખ્યા પછી ગાળવું ફરજિયાત છે. આની અંદર જે મસાલાના ટુકડા હોય એ નીકળી જાય, અને મસાલાના ટુકડા આપણે મસાલામાં રગડો બનાવશું, સણાપુરી બનાવશું, એમાં કામ લાગી જાય. તમે પાણીપુરીનો ધંધો કરો તો પણ આવી રીતે પાણીને ગાળી નાખવાનું. પાણીપુરીનું પાણી બની ગયું છે, ટેસ્ટ કરીને જોઈ લઈએ. મસ્ત બન્યું છે, ફૂલ તીખું ખાટું બની ગયું છે. એટલું આપણે બરફ નાખી દઈએ એટલે પાણી કાળું ના પડે. તો રગડા માટે આપણે બટેટા બફાઈ ગયા છે અને આપણે પાણી કાઢી નાખીએ. ચણા મસાલાનો મસાલો બનાવી નાખીએ. બટેટાને પીસી નાખીએ. થોડા મોટા વાસણમાં બટેટાને શેણા ટ્રાન્સફર કરી દઈએ એટલે કામ કરવાની મજા આવે. થોડું મોટા વાસણમાં લઈએ. બે ત્રણ ધાણા અને મરચાં અને જે આપણે તીખું પાણી સાર્યું તો એમાં જે મસાલો થોડોક નીકળ્યો તો એ શેણાના મસાલામાં અને રગડામાં નાખશું. સ્વાદ અનુસાર આમાં 5 ગ્રામ જેવું નમક નાખીએ. 3 ગ્રામ જેવો ચાટ મસાલો નાખીએ છીએ. એક ચમચ ધાણા જીરું પાવડર નાખીએ. ચમચનો ચોથો ભાગ લાલ મરચું પાવડર નાખીએ. થોડા લીલા ધાણાના પત્તા નાખી દઈએ અને મિક્સ કરી દઈએ. મિક્સ કરવામાં બહુ મસળવાનું નથી, ફોરા હાથે મિક્સ કરી દેવાનું એટલે પાણીપુરીનો મસાલો બની જાય. બહુ બટેટાને ફેટશું તો બટેટા ચીકણા થઈ જાય, એટલે બસ મિક્સ થઈ ગયો એટલે આપણો મસાલો તૈયાર. ચણા બટાકાના મસાલાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈએ અને આ જ વાસણમાં આપણે રગડાનો મસાલો બનાવી નાખશું. પહેલાં આપણે ગોળ આંબલીનું મીઠું પાણી બનાવી નાખીએ. જે આપણે આંબલી પલાળી હતી એમાંથી આપણે જે આ ઠરિયા અને બીયા કાઢી નાખીએ છીએ અને એનો બલ્બ નીકળે એમાં આપણે ગોળ નાખી અને થોડું પાણી નાખશું, નમક નાખી અને ગોળ આંબલીનું ખાટા મીઠા ફ્લેવરવાળું પાણી બનાવી નાખીએ. ગોળ હંમેશા સફેદ લેવો એટલે પાણી કાળું ઓછું પડે. સ્વાદ અનુસાર 2 ગ્રામ જેવું નમક નાખીએ છીએ. ગોળ આંબલીનું પાણી ઉકળે કે આપણે રગડાની તૈયારી કરી લઈએ. વટાણા બટેટાને પીસી નાખીએ. પાઉંભાજીનું પીસવાનું આવે નથી, ફૂલ પીસી નાખવાના.
જે આપણે મરચાં આદુ બધે મસાલાની પેસ્ટ છે 1 ચમચ નાખીએ છીએ, લીલા ધાણા નાખીએ છીએ અને આપણે બાફવામાં ફૂલ નમક 1 ચમચ નાખેલું છે, એટલે નમક નહીં નાખતા, નમક માપે બટેટા વટાણામાં છે। ચાટ મસાલો 2-3 ગ્રામ નાખી દઈએ। બસ આપણે બધા મસાલા નાખ્યા મિક્સ થઈ જાય એટલે આપણો રગડો તૈયાર થઈ જાય। પછી આને તવી ઉપર સેટ કરી દેવું, બહુ ફેટવાનું નથી, બાકી બટેટા ચીકણા થઈ જાય। આવી રીતે હું લોખંડની રોટલી શેકવાની તવી ઉપર હું સેટ કરું છું રગડો। આપણે આને ગેસ ચાલુ કરીને રગડો બનાવશું અને તમે કોઈ સ્ટીલનો મોટું વાસણ આવે એમાંય સેટ કરી શકો જો ધંધા માટે કરો તો, અને ઘરે ખાવામાં બનાવો તો આવી રીતે રોટલી શેકવાની તવી હોય એમાં સેટ કરી દેવું। 2 ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું। ખાટું મીઠું ગોળ આંબલીનું પાણી બની ગયું છે, આપણે ઉકળવા માંડી ગયું છે। હવે આને પાણીને આપણે ગેસ બંધ કરી દેવું અને ખાટું મીઠું પાણી તૈયાર છે। પાણીપુરીનો આપણે એક સ્પેશિયલ મસાલો બનાવશું, ઓછા ખર્ચામાં બની જાય। 20 રૂપિયા કિલો મસાલો બની જાય એનો વિડીયો આપણે ટૂંક સમયમાં પાણીપુરીનું બધું મટીરિયલ તૈયાર કરી દીધું છે, પછી હવે એને ડીશ તૈયાર કરી બતાવું। ચણાનો મસાલો, તીખું પાણી, ખાટું મીઠું પાણી, ખારી બુંદી નાખી। મીઠું પાણી। પૂરીનો વિડીયો અને ખારી બુંદીનો વિડીયો આપણે ગઈકાલે મૂકેલો છે, જો કેટલીક આપણે આ રગડામાં નાખીએ। આપણે આગળ રગડો બનાવશું। આ ડુંગળી કટિંગ છે અને આ ચાટ મસાલો છે, પાણીપુરીનો મસાલો। આપણે ગેસ ચાલુ કરી દીધો છે। પાણીપુરીનું પાણી નાખીએ આમાં રગડા ઉપર। સેજ ચાટ મસાલો, આવી રીતે ઘેરે ધરાઈને પાણીપુરી ખાવી હોય તો બનાવી શકો અને કોઈ ધંધા માટે પણ આવી રીતે સેટઅપ કરી શકો। ટેસ્ટફુલ પાણીપુરી અને બધાય મસાલા બન્યા છે। આપણે ગેસ ધીમો રાખવાનો। પાણીપુરીની પ્લેટ બનાવી નાખીએ। છે ડુંગળી નાખીએ। ચાટ મસાલો, મીઠી ચટણી નાખી, પાણી નાખી, આપણે પાણીપુરી તૈયાર છે।